અત્યારે તમારી બિલકુલ વાત સાચી છે. અત્યારે વરસાદ ખેંચાણો એના લીધે અબડાસા, લખપત, નખત્રાણા વિસ્તાર મોટામાં મોટું પશુપાલક વિસ્તાર છે. ખેડૂત છે એ પણ લગભગ 70% વરસાદ આધારિત છે. તો એના લીધે ઘાસની બહુ તકલીફ છે. ઘાસ વેચાતો પણ મળતો નથી અને પશુપાલકોને બહુ તકલીફ છે. તો બીજું પાણીની પણ એવી તકલીફ છે, કારણ કે પાણી જે હવે ડેમ તળાવમાં છે એ પીવા જેવું નથી. એના લીધે ઉલટી, ઝાડા, પશુઓ પણ નથી ભરતા એવું પાણી છે. અને નર્મદાનું પાણી જે છે એ અપૂરતું છે. બિલકુલ અમને પાણી ઓછું આવે છે અબડાસા, લખપત, નખત્રાણા. તો એ મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી છે સરકારમાં, અને કલેક્ટર સાહેબમાં પણ લખી આવેલ છે કે આનો પ્રશ્ન તાત્કાલિક અને અછત જાહેર કરે અને કેટલ કેમ્પ ખોલે તો જ અમારો પ્રશ્ન સોલ્વ થાય. એટલે અમે ભગવાનને પણ અરજ કરીએ છીએ, જો વરસાદ થઈ જાય તો અમારો પ્રશ્ન બધા સોલ્વ થઈ જાય. નકર સરકારશ્રી તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થાય, નકર અમારા પશુઓ મરી જશે. એટલે આના માટે સરકારમાં અમે રજૂઆત કરી છે અને 100% અમને વિશ્વાસ છે કે તાત્કાલિક આ અમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે.